ફેમિલી જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને વખતે બધા મજામાં જશે આજનો વિડીયો છે ને બેન ચાલુ કરી દીધો તો રસ્તામાં જતા ને તો જશે તો જોડે તો ત્યાં છે ને ક્યાંય શૂટિંગ કર્યું નથી ને વિચાર હતો કે આખી રવિવારે બતાવું છું એમ અને વરસાદ જ એટલો આવી ગયો તો કે શૂટિંગ કર્યું નહીં જોઈતી માથું બાથું ભીનું છે આવીને તો કપડાં બદલી લીધા છે અને હવે ચા પાણી પીવા છે હાલો બધા ચા પાણી પીવા પણ મસ્ત ચા બનાવી નાખી તો હવે ચા નાસ્તો કરી લઈએ પછી હું લાવ્યા છીએ બતાવું ભાગ લાવ્યા છીએ છોકરાઓ ખાવાનું ચાલુ કરી દીધું બેન બતાવી તો હું લાવ્યા છીએ કાખરવડી છે ભાઈ હાટું બીજું કંઈક છે જબલામાં હું છે પછી આપણે નિરાતે બતાવું પહેલાં ચા પાણી પી દઈ વધશે તો એમ કે આખું 2 પેકેટ થોડા થઈ જાય કંઈ હાલ ચા પાણી પીવા ગરમા ગરમ વરસાદમાં ચા પીવાની મજા આવી જાય ચા પી દઈ ભાખરવડીનું પેકેટ લાવ્યા હતા પણ અડધું પોણું તો બેન ખાઈ હોત ને ગઈ બેઠી બેઠી કોઈ નથી ખાધું બેને એકલી જ ખાધું એને બહુ ભાવીને તો અને આવડું આ લીધું તો શું કહેવાય વેફર વેફર કેવું શું કહેવાય જો ચોકલેટ વેફર આવે ને ગળી એ લીધી હતી એટલે છોકરાને ભાવે કે નહીં તેને લેવડાવી હતી 2 પેકેટ લીધા હતા એમ તો સરસથી 2 પેકેટ લીધા હતા અને હવે જો ચા પીને આવીને એમના વાસણ પડ્યા છે અને બેનને કહું છું કે પાછી લાઇટ વહી જાય ને તો હવે અંધારું થઈ જાય મેં કીધું એ મહાદેવ પહેલાં મેં કીધું કપડાને એવું બતાવી દઈ કારણ કે અહીંયા વરસાદ ચાલુ થાય ને લાઇટ કાઢી નાખે એમ તો બેન હજી ખાઈને પાણી પીવે છે હાલો કાંઈ નહીં હાલો તો પાણી પી લે ને બધું મેળા મૂકી દઉં પહેલાં પછી તમને કપડાને એવું બતાવી દઉં હું લાવી ભાગ લાવી તો બતાવી દીધો ખાલી કપડાં બતાવવાના છે કપડાં લેવામાં થયું તો હું એ દોસ્તાર જ ગયા હતા પણ છે ને શર્ટના કલર મને નહોતા ગમતા અને શર્ટ હતા ને લંબાઈમાં હાવ ટૂંકા એવા હતા મેં કીધું તે માયપા નહોતા કે મેં એલ સાઇઝ કીધું તેને આપી દીધું લે છોકરા આવું કરે લેવા જઈને તો સારું હાલો કાંઈ વાંધો નહીં પહેલાં મેલાને મૂકી દઉં પછી તમને કપડાં સારું હાલો ફેમિલી જો હું લાવી છું પહેલાં બતાવી દઉં પછી છે કામ તો બહુ સાજું બધું છે તો આ પેન્ટ લીધો છે ભાઈએ ને એ છે ને સાદું કાપડ છે ફોર્મલમાં આવે ને એવું છે અને આ એક જીન્સ લીધું છે એને 2-3 જીન્સ બ્લેક છે તો ચોથી બ્લેક લાવ્યો ને ફોર્મલમાં લેવો ને એ વ્હાઈટ લાવ્યો હતો વ્હાઈટ કેવું મેલું છે હા શું કહેવું હતું વ્હાઈટ પાછું જઈને તો પાછું બ્લેક લેવું રહેવું અને પછી હું આપણે ખબર પડી જાય ને બદલાવા આવ્યા છે એટલે પછી આપણે હારા બતાવે જ નહીં તો એને સારું બતાવ્યું જ નહીં મને કલર ગમતો તેવો કલર આવ્યો નહીં પછી તો છોકરાએ પરાણે લઈ લીધું એવું થયું અને 2 પેન્ટ લીધા ક્યાંથી લીધા ખબર ગાયત્રી નાખે છે લીધા જઈ ભરાય કે નહીં અને જો આ શર્ટ લીધા છે આ ફોર્મલ કાપડના શર્ટ છે એકદમ કું માખણ જેવું ગમે ત્યાં ધો લેવો ને એવો એની ઇસ્ત્રીની જરૂર જ ન પડે ને એવો કેવો લાગે જરા કહેજો કમેન્ટ કરજો હું તે હમણાં સાહેબના બર્થડે આવે છે કે નહીં તમે કે એક જોડી સારા કપડાં લઈ લો એ તો લઈ એવો છે કેવો છે જરા કમેન્ટ કરજો આ એકાદા પેન્ટ રહી પહેરશે અને વ્હાઈટ લેવાની હોય ને હાવ ના પાડું તો કોઈ ચાલે વ્હાઈટ જ અને જો વ્હાઈટ એવા મેલા થાય પછી કામે જાય તો એના ચોકલેટના અને આઈસ્ક્રીમના ડાઘ પડ્યા હોય કે નહીં સારા થાય નહીં કારણ કે શેક હાઉસમાં થાય તો એને બધા આઈસ્ક્રીમ બનાવવાના હોય બધા શેક બનાવવાના હોય અલગ અલગ ફ્લેવરમાં બધા ડાઘ પડી જાય ને સારા ન થાય વ્હાઈટ લાવવાની હાવ ના પાડું તો જો પહેલાં 2 ટી-શર્ટ ને 2 પેન્ટ લાવ્યા ને 2 ટી-શર્ટમાં વ્હાઈટ પટ્ટા હતા આ 2 શર્ટ વ્હાઈટમાં આવ્યા પાછા બ્લુ લેવાનું કહેતી હતી ન લેવા આ ગ્રે લે બહુ મસ્ત તો પણ બ્લેક અને બ્લુ નો હાર લાગે એ વાત એ હેસી પેન્ટ જેવું લેવું પહેલા તો શર્ટ લઈ લેવાય પછી પેન્ટ લેવાય તો 2 પેન્ટ લીધા છે ને 2 શર્ટ લીધા છે કેમ બેન અને બીજું કઈ રાખડી લેવા લીધી સ્પેશિયલ તો રાખડી લેવા હાટું ગઈ હતી પણ રાખડી મેળી નહીં અને બીજી એક ખુશીની વાત તમને એ કહેવાની છે કે મેં જ્યારે આ અત્યારે જે ચેનલ ચાલુ છે ને એ ચેનલ 3 વર્ષ પહેલા ચાલુ કરી હતી મને ખબર નહોતી કે મેં ક્યારે ચાલુ કરી છે કારણ કે મેં જે મારી સૌથી મેઇન ચેનલ હતી ને એ ચેનલ મારી ઉડી ગઈ કેમ કે એ ચેનલમાં વિડીયો બહુ આવતા હતા વ્યૂ બહુ સારા આવતા હતા પણ એ ચેનલ પછી છે ને બેન બીમાર પડી કે નહીં તો અમુક સમય વિડીયો મૂક્યા નહીં પછી મૂક્યા તો ચેનલ ઉડી ગઈ હાથે હાથે ઉડી ગઈ ત્યાર પછી જે મારી દીકરીની મિક્સ ચેનલ હતી ને એ ચાલુ હતી તો એમને મેં ચાલુ રાખી એમાં પગાર તો આવે જ છે કેમ પણ એ ખબર નહોતી કઈ તારીખે ચાલુ કરી છે એમ કાલે મેસેજ આવ્યો ને ત્યારે ખબર પડી યુટ્યુબમાં વાઈટી સ્ટુડિયો વાળાનો યુટ્યુબ વાળાનો મેસેજ આવ્યો
કે 3 વર્ષ પૂરા કરવા માટે કોંગ્રેચ્યુલેશન છે. મેં કીધું જો આપણી ચેનલને 3 વર્ષ થઈ ગયા ખબર ન રહી એમ. 3 વર્ષથી ગાઈસ વિડીયા બનાવું છું, વ્લોગ કમસે કમ 1.5 વર્ષથી કન્ટિન્યુ કરું છું, પણ તમે કોઈ સાથ સપોર્ટ આપતા જ નથી. એક વ્લોગ 4000 5000 પોગાડતા જ નથી, તો શું કરવું? કાલનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. કાંઈ નહીં, સારું હાલો જઈએ. પેલા કપડાને બધું હંકેલ નાખી માંડ ધોયા તો છે, હાથે ધોવા તો પડ્યા, પછી એને સૂકવવામાં બહુ કેવરાવે, કારણ કે છે ને વરસાદ આવી રહ્યો છે. માંડ કપડા દોરીએ નાખી રહી ને અડધી કલાકમાં થાય ને ત્યાં ઝાપટું આવી જાય, જરા ફૂકાણ હોય ને પાછા હટાવવાની વાત થઈ જાય. ઘરમાં પંખો ચાલુ રાખીને કપડાં ફૂકવા છે, માંડ ફૂકાણા છે, બધા હંકેલી નાખવી. કેમ બેન? જો ફેમિલી, આ કપડાં જો હેઠે નાખી દીધા છે ને, બધા ધોયેલા છે, માંડ મેં ધોયા છે ને. આમ જો ઘરમાં છે ને આવી રીતે આમ જો ફૂકવી, કંઈક આમ ખીલીએ ફૂકવું ને કંઈક આમ જો આમ ખીલીએ ને કંઈક દોરીએ ને કંઈક જો અહીંયા ખીલીએ ને કંઈક સામે જો બેણા ઉપર ને એવી રીતે બધે જો આડાવડા કપડાં ફૂકવીને મેં માંડ કપડાં ફૂકવા છે. અને હવે વહેલા થઈ જાય ને પહેલાં છે ને મેં કીધું ના દીકરી હંકેલી આટા કબાટમાં મૂકી દઈ. તો વોશિંગ મશીન છે ને ખરાબ થઈ ગયું છે. ખરાબ ન થઈ ગયું, કપડાં અસલ ધોવાઈ જાય છે, પણ 5 મિનિટ સેટ કરીને હું કપડાં ફૂકવી ને એ ફૂકવાતા નથી. એવું થઈ ગયું છે. તો હાથે પછી મેં આજ તો ધોઈ નાખ્યા, કારણ કે આ બધા વ્હાઈટ હોય કે નહીં, બધા પછી હાથે ધોવા પડે. એ બધા હાથે ધોઈ નાખ્યા. હવામાં ગાડી દોડને પહેલાં ઉઠીને માંડ આપણે સૂકવતા હોય તો મેં કીધું સુકાઈ ગયા છે ને એટલે હંકેલી મૂકી દઈએ તો જગ્યા છે પછી બીજા વ્યવસ્થિત કરતાં સૂકવવા થાય. કેમ બેન? અમે તો બેને કપડાં હંકેલવાનું ચાલુ કરી દીધું છે. અને એને સારું હાલો બધાને 15 ઓગસ્ટ હતું તો બધાને હજી 15 ઓગસ્ટ અને જો કાંઈ નહીં સારું હાલો ફટાફટ કપડાં હંકેલી નાખું. એની સારું હાલો ફેમિલી બધું કામ કરી નાખ્યું છે. કપડાં મસ્તીને આપણે હંકેલીને ગોઠવી દીધા ને બેને જો ફોનમાં રમતા હતા. અને આપણે દિયાબત્તી થઈ ગયા છે અને અમુક કપડાં સુકાવાના તે મસ્ત સૂકવી નાખ્યા. ને અમારા પાછળ તમને ઘડિયાળમાં દેખાતું હશે જો કેટલા વાગી ગયા છે. આપણે લાઈવ કરવાનો સમય થઈ ગયા છે. મસ્ત તૈયાર થવું છે, લાઈવ થવું છે, પણ એની પહેલાં તો દૂધ લેવા જવું છે. તો કાંઈ નહીં સારું ફટાફટ પહેલાં દૂધ લઈ આવું. બેન તું જાશો? કાંઈ હાલો પહેલાં હું દૂધ લઈ આવું. છોકરા તો ભાગ લેતી આવું, દૂધ લેતી હોય, પાછળ લેતી આવીશ એટલે ફટાફટ આવી જઈશ. મસ્ત લાઈવ કરી નાખશું. ચાલુ ને ચાન ભાખરી હાલો બધા. મશીન છે ને એ બગડી ગયું છે. બગડી ગયું મતલબ કપડાં ધોવાઈ જાય છે, પણ જે છેલ્લે કોરા કરે ને કોરા નથી કરતું. તો મેં વિડીયો જોયો હતો મશીન સાફ કરવાનું, સાફ કરી નાખે ને તો કે ઓકે થઈ જાય એમ. તો હાલો જો ચા ચાલુ કર્યું છે મેં. પહેલાં આપણે આમાં ટાઈમ સેટ કરીએ. 5 મિનિટ રાખો, 30 રાખીએ. હજુ 30 મિનિટ રાખી છે અને અહીંયા ઓકે આપી દઈએ આપણે. અને આપણે સાફ કરવાનું છે. ક્યાંથી કરવાનું છે હું તમને બતાવું. જાજુ પાણી લઈ લે ને તો નુકસાની કરશે. તો પહેલાં કડીકથી ચોક કરી દઉં. જો આ પડી ગઈ છે ને હું લાવી છે ગેંડીમાં નાખવાની સ્પેશિયલ છે, પણ મેં વોશિંગ મશીનની માગી પણ એ દુકાનવાળો એવું કહેતો હતો કે આ બધામાં હાલે. તમે કીધું હાલો હું એક ટ્રાય કરી જાઉં. હાલો આ એક નાખીને મશીન આપણે મસ્ત ચાલુ કરીને સાફ કરવાની કોશિશ કરવી. થઈ જાય છે કે નથી જાય તો હું તમને બતાવીશ. વિડીયો મેન્ડ સુધી બના દેજો. પહેલાં કાતર પોતીનાને તોડી લઉં. મોહતા લઈ આવીશું કે મોહતા અંદર નાખી દીધા છે. અને આપણે આને 30 મિનિટ સુધી બંધ કરી દઈએ. જોઈએ કેવું કામ કરે છે, પાણી કેવું નીકળે છે બધું બતાવીશ. પાવડર બધી બાજુ નાખી દીધો છે. થોડોક અહીંયા નાખ્યો ને આમાં એની અંદર નાખ્યો છે એવું બધું છે. અને અંદર આપણે આંગળીથી આખો જવા દઈએ. ન જાય તો અંદર દઈ દઈએ. હવે આપણે આને 30 મિનિટ હાંકવાનું છે. તો આ ગેંડીનો પાઇપ જે હોય ને એ તો મસ્ત સાફ કરી નાખે છે. વોશિંગ મશીન સાફ કરે છે કે નથી કરતું એ આપણે જોઈ. આ એમનામ કપડાં વગર મશીન ફરશે નહીં, એકાદું કપડું નાખવું પડશે. મોહતું જ નાખો ને એટલે ઉપાડીને નખમ સારા કપડાં બગાડે. આમ જો મશીન સાફ થવા મળ્યું છે. હવે જોઈ કેવું સાફ થાય. વિડીયો જે જોઈએ તે છે તો સાચું જ છે. જો મશીન સાફ થવા મળ્યું છે ત્યાં તો પડ જામી ગયા હોય કે નહીં, જો કેવા નીકળ્યા છે બધા નીકળે છે સરસથી. તો